કોંગ્રેસને હું એટલું જ કહું છું કે આ લગ્નના ઘોડા છે, આમને હવે છૂટા કરવા જોઈએ અને આમને સસ્પેન્ડ કરવા જોઈએ. આમને તો કોંગ્રેસના મૂળિયા ઉખાડી નાખ્યા છે અને આ લગ્નના ઘોડા છે, આ સસ્પેન્ડ કરવા જોઈએ. અત્યારે તો મારી માંગ એટલી જ છે. એ બહુ સારી વાત નથી, એમના કુટુંબ માટે બી સારી વાત નથી કે મારે રોડ પર આવી જવું પડે છે, આવું બધું બોલવું પડે છે. એ લોકો શરમ આવી જોઈએ, શરમ. હું તો કહું છું કોંગ્રેસ પાર્ટીને બી શરમ આવી જોઈએ. અને એક વખત મેં લેખિત રજૂઆત બી કરી છે, મેં ઈમેલ બી મોકલ્યા છે, રાહુલજી સુધી પહોંચાડ્યા છે, હું મળી બી છું, બધું જ કર્યું છે. છતાં બી આ માણસ સામે કોઈ પગલા નથી લીધા. એને કાશ્મીરનો પ્રભારી બનાવે છે, એને અહીંયા કડી વિસાવદરના ઇલેક્શન છે એમાં એને સ્ટાર પ્રચારક તરીકે મૂકે છે. તો આ કોંગ્રેસનું સ્ટેન્ડ શું છે? કઈ જ નહીં. મારો જ દાખલો છે. હું તો કહું છું કોંગ્રેસને કે તમે પબ્લિકમાં શું મહિલા વિશેના મુદ્દા લઈને શું જાઓ છો, જયારે તમે મને જ ન્યાય નથી આપી શકતા. હું કોંગ્રેસ પરિવારની હજુ બી બહુ છું, તો મને ન્યાય નથી અપાવી શકતા, તો તમે પ્રજાને, બીજી નિર્દોષ મહિલાઓને શું તમે ન્યાય અપાવી શકશો? મારી માંગ અત્યારે એ છે કે એને સસ્પેન્ડ કરે ભરતસિંહ સોલંકીને, અને અમિત ચાવડા સામે બી કડક પગલા, કારણ કે એ ફેમિલી મેમ્બર છે, એને બી બહાર આવવું જોઈએ. એ બી માણસ નથી આવ્યો બહાર, એની સામે બી કાયદેસરના પગલા, કડક પગલા પાર્ટીએ લેવા જોઈએ, કારણ કે જે અસર પડી રહી છે એના બી રાજકારણ પર પડી રહી છે.